નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી। જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.વાય. બારોટ માણાવદર પોસ્ટે, શ્રી બી.કે. ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રીડર 2 એસ.પી. શ્રી જે.ઝેડ. વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીવ રિઝર્વ તથા શ્રી જે.ડી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૂનાગઢ તાલુકા પોસ્ટે નાઓને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગઈકાલ તારીખ 1/8/2024 રોજ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવતા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ દ્વારા ઉપરોક્ત તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને શોલ્ડર બેઝ કાર્યક્રમ યોજી દરેક પોલીસ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવેલ। જૂનાગઢ ગિરનાર ઉપર ગઈકાલે રાત્રે 2100 પગથિયા નજીક પથ્થરની મોટી શિલા સીડી ઉપર ધસી આવી હતી। સદનસીબે કોઈ યાત્રિકની અવરજવર ન હોય અકસ્માત થતા રહી ગયો છે। જૂનાગઢ ગિરિવર ગિરનાર ઉપર ગઈકાલે રાત્રિના ભારે પવન અને વરસાદના કારણે એક મસ્ત મોટી શિલા મોટો પથ્થર 2100 પગથિયા નજીક અકસ્માતે નીચે પડી આવતા સીડી ઉપર રસ્તો બંધ થઈ ગયો હતો અને યાત્રિકો આ મોટી શિલા ટપી ટપી અને પોતાની યાત્રા કરી રહેલા નજરે પડે છે। તંત્રએ વહેલી તકે આ શિલાને દૂર કરી રસ્તો ક્લિયર કરવા સૌ ભાવિકોની માંગ ઉઠી છે। એક વાત મુજબ ક્યારેય પણ આવડી મોટી શિલા સીડી ઉપર ધસી આવી હોય તેવો પ્રથમ બનાવ હોય તેવું લોકોનું કહેવું છે। ઘણા સમયથી ભારે પવનના કારણે રોપવે બંધ હોય સીડી ઉપરથી લોકોની ભાવિકોની અવરજવર વરસાદી વાતાવરણમાં લોકો યાત્રા કરતા હોય છે ત્યારે આવડી મોટી શિલા સીડી ઉપર ધસી આવતા ભાવિકોને ભારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।